નમસ્કાર મિત્રો કોઈને ગાંડા સમજવાની ભૂલ ક્યારેય પણ ન કરવી જોઈએ। જેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે કે આ દીકરી એવું તો ગાયું કે બધા ચોંકી ગયા। મિત્રો આજે એક એવો વિડીયો તમારી સમક્ષ લઈને આવ્યો છું કે જોઈ અને તમારી આંખો પણ ભીની થઈ જશે। એક દીકરી જેને લોકો કદાચ સામાન્ય સમજતા હશે પણ તેમણે સ્ટેજ ઉપર બેઠેલા કલાકારો જે છે કલાકારોને પણ એને બતાવી દીધું અને કલાકારોનું અભિમાન પણ। તો ચાલો આપણે બધા સાથે મળી અને જોઈએ। મિત્રો આ દીકરીને એટલી બધી આપણે આગળ વધારવાની છે કે એમને સાથ આપવાનો છે જેથી કરી અને દીકરીની અંદર રહેલી કળાઓ જે છે એ લોકો સુધી પહોંચી શકે। એટલા માટે આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને જેમ બને એમ આ વિડીયોને આગળ કરો। એટલે લાઈફમાં એક જ વસ્તુ યાદ રાખજો હાજી યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ મિત્રો આપણે ક્યારેય કોઈને ગાંડા ન સમજવા જોઈએ। જેનો જાગતો જીવતો પુરાવો આપણી સમક્ષ છે। આ વિડીયોને જુઓ, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને આગળ વધે તેવા આપણે પ્રયત્નો કરવાના છે। એટલે જ આપણા ભજનોમાં ગાયું છે ગાંડાની વંશાત। હા યાર ખમા મળે કલાકારો પણ ઝૂકી ગયા। મિત્રો આજે એક એવો વિડીયો તમારી સમક્ષ લઈને આવ્યો છે કે જેમાં જોઈ અને તમારી પણ આંખો ભીની થઈ જશે। આ એ દીકરી છે કે જે ભગવાનને ખૂબ જ ગમે છે, ભગવાનને ખૂબ જ માને છે। એક દીકરી જેણે લોકો કદાચ સામાન્ય સમજતા હશે પણ તેણે સ્ટેજ ઉપર આવી અને કંઈક એવું બતાવ્યું કે મોટા મોટા કલાકારો જે છે મોટા મોટા કલાકારોનું પણ અભિમાન જે છે એ પડી ગયું। અને ટૂંકમાં કહીએ તો આ વિડીયોમાં તમે જોશો તે કેવી રીતે પ્રતિભા કોઈની મોહબત નથી કરતી, કોઈને ક્યારેય પણ ગાંડું ના સમજવું જોઈએ। એ આ વાત આ દીકરીએ આમાં સાબિત કરી બતાવી છે। ધન્ય છે આ દીકરીને કે જેણે સ્ટેજ ઉપર આવી અને લોકોને ચોંકાવી દીધા અને સાબિત કરી બતાવ્યું કે તમે જે માનો છો તેવું દરેક વ્યક્તિ ગાંડા ન હોય। ભગવાનનો પણ એના ઉપર હાથ હોય છે મિત્રો, કે જે ગાંડા હોય ને એને ભગવાન ખૂબ જ ગમતા હોય છે। અને આ વિડીયોની અંદર આપણી સમક્ષ જે દીકરી ગાઈ રહી છે એ કદાચ ને આપણને સામાન્ય લાગતું હોય છે પણ એ દીકરી સામાન્ય નથી। એના વિચારો જે છે વિચારો ભગવાન સુધી પહોંચેલા છે। મિત્રો આ વિડીયોને એટલો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કે જે કાંઈ પણ આમાંથી જે મળે આ દીકરીને સપોર્ટ થાય અને દીકરી હંમેશા આગળ વધે। કહેતે હે ટીપે ટીપે સરોવર ભરાય। તો આમાંથી મને બધા હો આપતો તો હો લાગ છે। અને આપણને જે વસ્તુ ન ગમતી હોય ને એ એમાં જ હોય। દાખલા તરીકે સમજી લો કે આ દીકરી જે છે એ દીકરી આપણને દેખાવમાં એવી લાગે છે કે ગાંડી છે, પાગલ છે, પણ એના શબ્દો જે છે શબ્દો કેટલા બધી અંશ સુધી પહોંચાડે છે કે એને કહી શકાય કે ખરેખર ભગવાનનો એના ઉપર હાથ હોય છે। એક સરસ મજાનું સુંદર ફરી એક વખત કહું છું પ્રાર્થના લઈએ કે આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આ દીકરીએ કેવું ગાયું છે એની અંદર તમારી કોમેન્ટ અવશ્ય લખો। જય માતાજી। આ દીકરીના શબ્દો તો જુઓ, શબ્દો સાંભળીને તમને વિડીયો વારંવાર જોવાની ઈચ્છા થશે। પંચદેવ મળી રક્ષા કરજો, બ્રહ્મા વિષ્ણુ મહેશ। વાહ બેટા વાહ, ખૂબ જ સરસ છે હો। હંમેશા આગળ ચાલ લઈ લે જમુના મૈયા કારી કારી, રાધા ગોરી ગોરી। વધાવો
કેવું સરસ મજાનું નાચી રહ્યા છે, સાથે સાથે ખૂબ જ સરસ મજાના શબ્દોમાં ગીત પણ ગાઈ રહ્યા છે. ધન્યવાદ. હા બેટા, હા. રાધે રાધે. તને હંમેશા આગળ લઈ આવે તેવી શુભકામનાઓ. પૈસાનો વરસાદ થઈ રહ્યો છે અને હંમેશા આ દીકરી ઉપર કાયમની માટે પૈસાનો વરસાદ થાય એવી આપણે એને આગળ લઈ આવવાની છે મિત્રો. હા બાપાની મોજ. હા જય હો, જય હો. હા બાપા. જુઓ, આ દીકરી ગાવા માટે કેટલી આતુરતાથી રાહ જોઈ રહી છે અને કેટલી આજીજી કરે છે કે મને પણ માઇક આપો, હું પણ કંઈક ગાઈ અને બતાવું. જે સાંભળી એવા શબ્દો હતા કે જે એના ગીતના શબ્દો સાંભળીને લોકો જે છે એ ચકિત થઈ ગયા. જોવામાં એવું લાગે છે કે આ સાક્ષાત ભગવાનનું રૂપ હોય છે. આપણે જોઈ રહ્યા છીએ કે જુઓ એનામાં કેટલી સમજણ છે. બધા વ્યક્તિઓ એને ગાંડું સમજે પણ ગાંડું નથી, આપણને ગાંડા કરી દે એવું છે. એનામાં કેટલી બુદ્ધિ રહેલી છે એ આપણે વિડીયોમાંથી જોઈ શકીએ છીએ. એનું ટેલેન્ટ તો જુઓ તમે. પણ મીરા કોણ? તો કે મીરા જોગણ, મીરા ભાઈ. જે લોકો ગાંડા હોય ને એને ભગવાનને પ્યારા હોય છે. ગાંડા વ્યક્તિઓથી ભગવાન બિલકુલ નજીક હોય છે. એટલે આપણે ક્યારેક કોઈની ગાંડા ન સમજવા જોઈએ. એ ભગવાનનો અવતાર હોય છે. જો કેવું સરસ મજાનું નાચે છે અને સાથે ગાઈ રહ્યા છે એવી સમજણ આપે છે. હા મોજ. હા ખમા ખમા. જય માતાજી. ખમા દીકરીને ધન્યવાદ છે. વીર હનુમાના
મિત્રો આ બેનને તમારી એક લાગણીની અપેક્ષા છે, તમારી એક લાઈક શેર અને સબસ્ક્રાઈબની એક અપેક્ષા છે. એમને આપણે નિરાશ નહીં કરીશું. તમારો કોમેન્ટમાં તમારો મંતવ્ય લખો, જણાવો કે આ બેને હકીકતમાં કેવું ગીત ગાયું છે. આ બેન જે કંઈ પણ ગાઈ રહ્યા છે એના શબ્દો કેવા છે. આ બેનમાં રહેલું ટેલેન્ટ એટલું બધું છે કે જેના આપણે વખાણ કરીએ ને એટલા ઓછા છે. અદ્ભુત કળા છે એનામાં રહેલી. ખમા ખમા દીકરીને જય માતાજી. અમરોલી નહીં, હું રાતની તો રાણી છું. રાત્રે તો ઊંઘ જ નથી આવતી. તો હવે કોણ મને ભરાવે? મારી કોઈ રક્ષા કરે ઈ ભૈરવ. જો ઓમ કાલ ભૈરવાય નમઃ, ઓમ ક્રીમ કાલિકાય નમઃ. મિત્રો આ બેનને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અને દરેક વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચી શકે અને લોકો જાણી શકે. એટલા માટે જેમ બને આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને એટલો બધો આગળ લઈ જાઓ કે દરેક વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચી શકે. મિત્રો તમારા સાથ અને સહકારથી આ બેન ખૂબ જ આગળ વધી શકે તેમ છે. તો આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ એને સાથે આપીશું.